ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતું અન્ન ક્ષેત્ર જે તમે જોઈ રહ્યા છો, ખેરગામ નજીક સરસિયા ફળિયું, ત્યાં ખૂબ સરસ મજાનું અન્ન ક્ષેત્ર ચાલે છે. ત્યાં 260 કરતાં વધારે બાળકો ભોજન લઈ રહ્યા છે. અને આ આશ્રમ શાળામાં સુરતથી ઘણા બધા દાતાશ્રીઓનો સહયોગ રહ્યો છે ત્યારે આ આશ્રમ શાળા ચાલુ છે. દર રવિવારે સુરતથી કોઈને કોઈ મહેમાનો જમાડવા માટે આવે છે, તો બધા પોતપોતાની રીતે આવીને રસોઈ બનાવે છે. તો તમે પણ ક્યારેય સુરતથી અથવા આજુબાજુના વિસ્તારમાંથી અહીંયા જો બાળકોને જમાડવા માટે આવ્યો હોય તો જરૂર ને જરૂર અમારો કોન્ટેક કરજો. અહીંયા આદિવાસી વિસ્તારના ધરમપુર કપરાડા વિસ્તારના બાળકો ફ્રીમાં અભ્યાસ કરી રહ્યા છે તેમજ ભોજન લઈ રહ્યા છે. આ આશ્રમ શાળામાં ટોટલ 260 કરતાં વધારે બાળકો રહે છે, જેનું અન્ન ક્ષેત્ર ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. અને આ અન્ન ક્ષેત્રની સાથે સાથે ભવાની સેવા ગ્રુપની ઘણી બધી અન્ય સેવાઓ પણ છે. તો આજે રવિવાર હોવાથી અમારી દીકરીઓને એમના વાલીઓ મળવા માટે આવેલા છે. અને આજે જોઈ રહ્યા છો તે કોઠાર રૂમ, જે સુરતથી દાતાશ્રીઓના સહયોગથી આપણી સંસ્થાના આજીવન દાતાશ્રી લવજીભાઈ બાદશાહના સહયોગથી અને અન્ય ઘણા બધા દાતાશ્રીઓ છે. સુરતમાં ભેણું ઘી એમના તરફથી સરસ મજાનું સિંગ તેલ જે એ લોકો ઘરે ખાય છે એ જ આ બાળકોને ખવડાવવામાં આવે છે. દર મહિને અંદાજિત 8 થી 10 ડબ્બા તેલના જોઈએ છે, તો એ તમામ તેલ સુરત વેણુ ઘી તરફથી આપવામાં આવે છે. અને આ લોટ અને આ જે પૂરી જોઈ રહ્યા છો એ સુરતથી જલપુરી, જે આપણે સુરતમાં ખૂબ સારું એવું નામ છે, એમના તરફથી બાળકોને નાસ્તા માટે ફ્રીમાં આ જલપુરીના પેકેટ આપવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આવી ઘણી બધી સેવાઓ થાય છે. તો તમને બધાને પણ વિનંતી કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ક્યારેય પણ અનાજ આપવું છે, કઠોળ આપવું છે, અહીંયા જમાડવા માટે આવવું છે, તો તમને ભાવભર્યું આમંત્રણ છે. આ ખૂબ સરસ મજાનું દેખાતું અહીંયા મંદિર છે, જે ગુરુજી દ્વારા અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું હતું. અને આજે અમારા ઘણા બધા વાલી મિત્રો પણ આવેલા છે, રવિવાર છે એટલા માટે મળવા માટે. તો આ સરસ મજાનું મંદિર અને આ બસ જે જોઈ રહ્યા છો, આજે સુરતથી જમાડવા માટે અહીંયા આવેલા છે આ બસ લઈને. તો આપને પણ વિનંતી કે જ્યારે પણ તમારી ઘરે સારો મોળો પ્રસંગ હોય, બાળકોને જમાડવા હોય, તો અહીંયા આવી શકો છો. આ આશ્રમ શાળા ગ્રાન્ટેડ નથી. આ તમામ જે વસ્તુ છે દાતાશ્રીઓના સહયોગથી ચાલે છે. અન્ન ક્ષેત્રથી માંડીને સ્કૂલથી માંડીને તમામ વસ્તુ અહીંયા આપણે ભેગું ચાલી રહ્યું છે. નમસ્કાર.